શ્રીમદ ભાગવતના સાનિધ્યમાં આ મનને પ્રભુમાં વાળવાનો એક પ્રયત્ન કરવા માટે 7 દિવસ આ જ્ઞાન ક્ષેત્રના આપણને જ્યારે મળ્યા છે, એ 7 દિવસ કથા શ્રવણ કર્યા પછી આપણા જીવનું કંઈક કલ્યાણ થાય, મન સેવામાં લાગે, મન પ્રભુમાં લાગે. મન ભટકતું છે અને ભગવાન પણ ભટકતો છે. ભગવાન ક્યારે સ્થિર થઈને બેઠા નથી, કારણ ઈશ્વર એક છે અને એના ભક્તો અનેક છે. ક્યારેક વિચારજો કે ભગવાન શાંતિથી 2 મિનિટ લક્ષ્મીજીની સાથે બેઠા હશે ખરા? અને લક્ષ્મીજીએ ક્યારેક કંટાળતા હશે કે ભગવાન 2 મિનિટે મારી જોડે બેસવાનો સમય નથી? કારણ એક ભક્તનું ભગવાન કામ કરીને આવે ને બીજો ભક્ત પોકાર કરતો હોય, ભગવાન ત્યાં દોટ મૂકે, એનું કામ પૂરું કરીને આવે, ત્રીજો ભક્ત પોકાર કરે, ભગવાન ત્યાં દોટ મૂકે. સતત ભગવાન ભ્રમણ જ કરે છે, ભટકતો છે ભગવાન. આજે અહીંયા હોય, અડધો કલાક પછી વિદ્યાનગરમાં કોઈ પોકાર કરે, ભગવાન ત્યાં જાય. ત્યાંથી નડિયાદમાં કોઈ બૂમ પાડે, ભગવાન પધારો, એટલે ભગવાન ત્યાં દોટ મૂકે. તો ભગવાન સતત ભ્રમણ કરે છે, ભગવાન સતત ભટકતો રહે છે, એમ આપણું મન પણ ભટકતું છે. ભલે ભટકતું, કદાચ ભટકતા ભટકતા કોક દિવસ આપણા મનને ભગવાન ભટકાઈ જશે. સતત એનું સ્મરણ, સતત એનું ચિંતન, જે મનને એક દિવસ એ ભગવાનમાં પરોવી દે છે. એ શ્રીમદ ભાગવત ક્યારે મળે? તો શ્રીમદ ભાગવતની મહાત્મયમાં જ ભગવાને વ્યાસજીએ લખ્યું છે કે શ્રીમદ ભાગવત ક્યારે પ્રાપ્ત થાય? જન્માંતરેદ ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. આ ક્યારે મળે? કેટલાય જન્મોનું પુણ્યબળ ભેગું થાય ત્યારે શ્રીમદ ભાગવત આપણને પ્રાપ્ત થાય. તો હવે વિચારો, તમે કેટલા પુણ્યશાળી છો, કેટલા ભાગ્યશાળી છો કે પ્રતિવર્ષ છેલ્લા 12 વર્ષથી અને આ 13મું વર્ષ કે સતત દર વર્ષે આપણને બધાને આ શ્રીમદ ભાગવતની અનુભૂતિ મળે છે, શ્રીમદ ભાગવતનું સાનિધ્ય મળે છે અને કૃષ્ણની ભક્તિમાં તરબોળ થવાનો એક અવસર મળે છે. તો આજે આપણે બધા જ પુણ્યશાળી છે, ભાગ્યશાળી છે કે શ્રીમદ ભાગવતના સાનિધ્યમાં 7 દિવસ સુધી એ કૃષ્ણ ભક્તિમાં તરબોળ બનવાનો એક ક્ષણ, એ સમય આપણને મળ્યો છે. એક એક ક્ષણ, એક એક સેકન્ડ જે કિંમતી છે. સમય કેટલો મૂલ્યવાન છે. એ સમયની કિંમત કોને ખબર પડે? આપણને તો સમયની કિંમત નથી. સવાર પડ્યું ને સાંજ પડ્યું, સવાર પડ્યું ને સાંજ પડ્યું, એમ કરીને આપણે આપણા દિવસો પૂરા કરીએ છીએ. પણ સમયની કિંમત ક્યારે થાય? સવારે નોકરીમાં જવાનું હોય, 7 વાગે રેલવે સ્ટેશન ઉપરથી ટ્રેન પકડવાની હોય, પણ મોડું થઈ ગયું હોય, ઉતાવળો દોડતા દોડતા રેલવે સ્ટેશન પહોંચીએ, 2 મિનિટ ખાલી મોડા પડીએ અને ટ્રેન જતી રહે. ત્યારે સમયની કિંમત થાય છે. 2 મિનિટ જો વહેલો આવી ગયો હોત તો મારી ટ્રેન જતી ન રહેત.
બસ સમય બહુ મૂલ્યવાન છે. આ ક્ષણ હાથમાંથી જતી રહેશે પછી પાછી નહીં આવે. માટે જ્યારે અવસર મળે ત્યારે, જ્યારે જ્યારે સમય મળે ત્યારે, જ્યારે જ્યારે આવી તક મળે ત્યારે બસ એને યાદ કરી લો. ઈશ્વરને ભજી લો. 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ એને સ્મરણ કરી લો.